મૈયજગન તમિલ ભાષાની અદ્ભુત ફિલ્મ જેનો અર્થ થાય સુંદર આત્માવાળો માણસ, ધ મેન વિથ અ બ્યુટીફુલ સોલ. અને ખરા અર્થમાં આ ફિલ્મ બહુ જ સરસ છે. આ ફિલ્મ જોયા પછી આનંદ પણ આવે અને વસવસો પણ થાય કે આપણે આપણી ગુજરાતી પ્રાદેશિક ભાષામાં આવી ફિલ્મ ક્યારે બનાવી શકીશું. 2D એન્ટરટેનમેન્ટના નેજા હેઠળ નિર્મિત આ ફિલ્મના લેખક દિગ્દર્શક છે સી પ્રેમકુમાર અને મુખ્ય કલાકારો છે કાર્તિ અને અરવિંદ સ્વામી. આ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી અને હાલમાં જ આ ફિલ્મ હિન્દીમાં પણ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ છે. પૈતૃક ઝઘડાને કારણે અરુલમોજી વર્મન અરુલ 1996માં તેનું પરંપરાગત ગામ તાંજોર છોડીને મદ્રાસ ચાલ્યો જાય અને 20 વર્ષ પછી એની પિતરાઈ બેન ભુવનાના લગ્નમાં હાજરી આપવા આવે તે ઘટના ચક્ર સાથે સંકળાયેલી આ ફિલ્મ અરુલને લગ્નના મંડપમાં એક યુવાન સાથે મુલાકાત થાય જે કાર્તિ, અને આ મિત્ર કોણ છે એની એને જરાય ખબર નથી, પણ એ મિત્ર આના વિશે બધું જ જાણે છે અને એ બે જણાની જે એક રાતની અદ્ભુત સફર છે એની આ વાર્તા. લગ્ન પૂર્ણ થયા પછી રાત્રે આ બંને સ્કૂટર અને સાયકલ પર ફરે, કૂવા અને ડેમ ઉપર બેસીને બિયર પીએ અને અંતે વહેલી સવારે અરુલ તેને કહ્યા વગર બસ પકડીને ચેન્નઈ ચાલ્યો જાય. ચેન્નઈ આવ્યા પછી પણ અરુલ આ ઘટનાક્રમ ભૂલી શકતો નથી અને સતત ખોવાયેલો રહે ત્યારે તેની દીકરી એને આનો નંબર લગાવીને આપે અને પછી જે વાર્તાલાપ થાય તેમાં બંને વચ્ચેના સંબંધોના પડળ ખુલે અને પછી શું થાય એની આ મુખ્ય વાર્તા. અહીં ડ્રામેટિક એલિમેન્ટ એ પણ છે કે અરુલ એક આખો દિવસ તેની સાથે રહે, ફરે અને ઘરે આવ્યા પછી ફોન પર વાત કરે છતાંય તે તેનું નામ સુદ્ધા જાણતો નથી. સી પ્રેમકુમારનું લેખન અને દિગ્દર્શન, મહેન્દિરન જયરાજુની ફોટોગ્રાફી અને આર ગોવિંદરાજનું એડિટિંગ એટલું ચુસ્ત છે કે આપણને સતત તેની સાથે વહાવી જાય છે. બોક્સ ઓફિસની વાત કરીએ તો લગભગ 55 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ક્રિટિકલી બહુ જ એક્લેમ થયેલી આ ફિલ્મ હાલમાં હિન્દીમાં પણ રિલીઝ થઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પ્રાદેશિક ભાષાની ફિલ્મો પણ આટલી અદ્ભુત બને છે, ગુજરાતીમાં ક્યારે બનશે?